નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 169 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 170મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 5મા અધ્યાયના 12મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. કર્મયોગી કર્મફળનો ત્યાગ કરીને નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત થાય છે, પરંતુ સકામ મનુષ્ય કામનાના કારણે ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે. આ હતો 5મા અધ્યાયના 12મા શ્લોકનો અર્થ. હવે આમના પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે સાંભળીએ. સંચિત કર્મો અનુસાર પ્રારબ્ધ બને છે. પ્રારબ્ધ અનુસાર મનુષ્યનો જન્મ થાય છે અને મનુષ્ય જન્મમાં નવા કર્મો થવાથી નવા કર્મ સંસ્કાર સંચિત થાય છે. પરંતુ કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવાથી કર્મો શેકેલા બીજની જેમ સંસ્કાર ઉત્પન્ન કરવામાં અસમર્થ બની જાય છે અને તેમની સંજ્ઞા અકર્મ થઈ જાય છે. વર્તમાનમાં નિષ્કામ ભાવપૂર્વક કરેલા કર્મોના પ્રભાવથી તેના પુરાણા કર્મ સંસ્કારો સંચિત કર્મો પણ સમાપ્ત થઈ જાય છે. આ રીતે તેના પુનર્જન્મનું કારણ જ સમાપ્ત થઈ જાય છે. કર્મફળ 4 પ્રકારના હોય છે. પ્રથમ દષ્ટ કર્મફળ, બીજું અદષ્ટ કર્મફળ, ત્રીજું પ્રાપ્ત કર્મફળ અને ચોથું અપ્રાપ્ત કર્મફળ. તો દષ્ટ કર્મફળ એટલે વર્તમાનમાં કરવામાં આવતા નવા કર્મોનું ફળ, જે તત્કાળ પ્રત્યક્ષ મળતું દેખાય છે, જેમ કે ભોજન કરવાથી તૃપ્તિ થવી. બીજું અદષ્ટ કર્મફળ એટલે વર્તમાનમાં કરવામાં આવતા નવા કર્મોનું ફળ, જે અત્યારે તો સંચિત રૂપે સંગ્રહિત થાય છે, પરંતુ ભવિષ્યમાં આ લોક અને પરલોકમાં અનુકૂળ કે પ્રતિકૂળતાના રૂપે મળશે. ત્રીજું પ્રાપ્ત કર્મફળ એટલે પ્રારબ્ધ અનુસાર વર્તમાનમાં મળેલા શરીર, જાતિ, વર્ણ, ધન, સંપત્તિ, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે. ચોથું અપ્રાપ્ત કર્મફળ એટલે પ્રારબ્ધ કર્મના ફળ રૂપે જે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ ભવિષ્યમાં મળવાવાળી છે. આ રીતે 4 પ્રકારના કર્મફળમાં દષ્ટ અને અદષ્ટ કર્મફળ ક્રિયામણ કર્મને આધીન છે, તથા પ્રાપ્ત અને અપ્રાપ્ત કર્મફળ પ્રારબ્ધ કર્મને આધીન છે. કર્મફળનો ત્યાગ કરવાનો અર્થ છે દષ્ટ કર્મફળનો આગ્રહ ન રાખવો તથા મળવાથી પ્રસન્ન કે અપ્રસન્ન ન થવું. અદષ્ટ કર્મફળની આશા ન રાખવી. પ્રાપ્ત કર્મફળમાં મમતા ન કરવી તથા મળવાથી સુખી કે દુઃખી ન થવું અને
અપ્રાપ્ત કર્મફળની કામના ન કરવી કે મારું દુઃખ દૂર થઈ જાય અને સુખ મળી જાય. સાધારણ મનુષ્ય કોઈકને કોઈ કામનાને લીધે જ કર્મોનો આરંભ કરે છે અને કર્મોની સમાપ્તિ સુધી એ કામનાનું ચિંતન કરતો રહે છે. જેવી રીતે વેપારી ધનની ઈચ્છાથી વેપારનો આરંભ કરે છે તો તેની વૃત્તિઓ ધનના લાભ અને હાનિની બાજુએ રહે છે કે લાભ થઈ જાય કે હાનિ થશે. ધનનો લાભ થતાં તે પ્રસન્ન થાય છે અને હાનિ થતાં દુઃખી થાય છે. એ જ રીતે બધા મનુષ્યો સ્ત્રી, પુત્ર, ધન, માન, મોટાઈ વગેરે કંઈક ને કંઈક અનુકૂળ ફળની ઈચ્છા રાખીને જ કર્મો કરે છે. પરંતુ કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મો કરે છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ છે કે જો કોઈ ઈચ્છા જ ન હોય તો કર્મ કરવા જ શા માટે? તો એના ઉત્તરમાં સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં કર્મનો સર્વથા ત્યાગ નથી કરી શકતો. જો એવું માની પણ લેવામાં આવે કે મનુષ્ય માટે મોટા ભાગે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી શકે છે તો પણ મનુષ્યના હૈયામાં જ્યાં સુધી સંસાર પ્રત્યે રાગ છે ત્યાં સુધી એ શાંતિથી કર્મ કર્યા વિના નથી રહી શકતો. તેનાથી વિષયોનું ચિંતન અવશ્ય થશે કે જે કર્મ જ છે. વિષયોનું ચિંતન થવાથી તે ક્રમશ પતનની બાજુ ચાલ્યો જશે. એટલા માટે જ્યાં સુધી રાગનો સર્વથા અભાવ નથી થઈ જતો ત્યાં સુધી મનુષ્ય કર્મોથી છૂટી નથી શકતો. કર્મો કરવાથી જૂનો રાગ દૂર થાય છે અને નિસ્વાર્થ ભાવે કેવળ પરહિતના માટે કર્મો કરવાથી નવો રાગ પેદા નથી થતો. વિચારપૂર્વક જોવામાં આવે તો કર્મફળની ઈચ્છા રાખીને કર્મ કરવું એ જ મોટી અણસમજ છે. પહેલી વાત તો એ છે કે જ્યારે પ્રત્યેક કર્મ આરંભ અને સમાપ્ત થવાવાળું છે ત્યારે એનું ફળ નિત્ય કઈ રીતે હશે? ફળ પણ પ્રાપ્ત થઈને નષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે કર્મ અને કર્મફળ બંને નાશવંત જ છે. કાં તો ફળ નહીં રહે અથવા તો આપણું કહેડાવવાવાળું શરીર નહીં રહે. બીજી વાત, ઈચ્છા રાખો કે ન રાખો, જે ફળ મળવાવાળું છે તે તો મળશે જ. ઈચ્છા કરવાથી અધિક ફળ મળતું હોય અને ઈચ્છા ન કરવાથી ઓછું ફળ મળતું હોય એવી વાત નથી. આથી ફળની કામના કરવી એ અણસમજ જ છે. નિષ્કામ ભાવે અર્થાત ફળની કામના ન રાખીને લોક હિતાર્થે કર્મો કરવાથી કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. કર્મયોગીના કર્મો ઉદ્દેશ્યહીન અર્થાત પાગલના કર્મોની જેમ નથી હોતા, પરંતુ પરમાત્મા તત્વની પ્રાપ્તિનો મહાન ઉદ્દેશ્ય રાખીને જ તે લોકહિતાર્થે બધા કર્મો કરે છે. તેના કર્મોનું લક્ષ્ય પરમાત્મા તત્વ રહે છે, સાંસારિક પદાર્થ નહીં.
શરીરમાં મમતા ન રહેવાથી તેનામાં આળસ, અકર્મણ્યતા વગેરે દોષો નથી આવતા. ઉલટાનો તે કર્મોને સુચારુ રૂપે અને તત્પરતાની સાથે કરે છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 170મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 171મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.